નથી કરી. સ્વાધ્યાયનો પ્રારંભ મંગલાચરણથી કરીશું. મંગલાચરણ. નમો અરિહંતાણમ નમો સિદ્ધાણમ નમો આયર્યાણમ નમો વચ્છાયાણમ નમો લોય સવ્વસાહૂણમ એસો પંચનમોકારો સવ્વપાવપણાસણો મંગલાણં ચ સવ્વેસિં પરમં હવૈ મંગલમ. નમો દુર્વાર રાગાદિ વૈરિવાર નિવારિણે અર્હતે યોગીનાથાય મહાવીરાય તાઈને પન્નગે ચ સુરેન્દ્રે ચ કૌશિકે પાદ સંસ્પૃશે નિર્વિશેષ મનસ્કાય શ્રીવીર સ્વામિને નમઃ. કૃતાપરાધેપી જને કૃપામંથરતારયો ઈષદ્બાષ્પાર્ધયોર્ભદ્રં શ્રીવિરજિનનેત્રયો અજ્ઞાનતિમિરાંધાનાં જ્ઞાનાંજનશલાકયા નેત્રముન્મીલિतं येन તસ્मै શ્રીગુરવે નમઃ. ઓકારબિંદુસંયુક્तं નિત્યં ધ્યાયન્તિ યોગિનઃ કામદં મોક્ષદં ચૈવ ઓંકારાય નમો નમઃ. શાશ્વતી આંબિલની હોળીનો આજે અંતિમ દિવસ છે અને આજે આપણે તપ પદની આરાધના કરતા હોઈએ છીએ. આ હોળીના દિવસો દરમિયાન આપણે નવપદજી એટલે કે અર્યંત સિદ્ધ આચાર્ય ઉપાધ્યાય સાધુ દર્શન જ્ઞાન ચારિત્ર તપ આ નવપદ એની આરાધના કરતા હોઈએ છીએ. આ 9 દિવસ દરમિયાન આપણે એક એક પદની આરાધના કરતા કરતા આજે અંતિમ પદની આરાધના સુધી પહોંચ્યા છીએ. 9 પદ એટલે જીન શાસનના આખા જીન શાસનના સાર રૂપે આ 9 પદો છે, જેમાં પરમાત્મા, જેમાં દેવ, પરમાત્મા એ દેવ છે, દેવ, ગુરુ અને ધર્મ એ ત્રણેયનો સમાવેશ થાય છે. આની આરાધનાને સિદ્ધ ચક્રની આરાધના પણ કહેવામાં આવે છે. સિદ્ધ ચક્ર એવો એક યંત્ર છે, એવી એક આરાધના છે કે જે આરાધનાથી આપણે પણ પરંપરાએ સિદ્ધ પદને પામીએ. એ દ્રષ્ટિએ આ ઉત્તમોત્તમ આરાધના છે કે જેની આરાધના દ્વારા આપણે આપણા પોતાના આત્મિક વિકાસને સાધી શકીએ છીએ. આ આરાધનાને સમજવા માટે રત્નશેખર સુરી નામના આચાર્ય ભગવંતે શ્રી શ્રી વાલ કહા શ્રી શ્રીપાળ કથા એ નામનો એક પ્રાકૃત ભાષામાં ગ્રંથ રચ્યો હતો. વર્ષમાં 2 વાર જેની આપણે આરાધના કરીએ છીએ
ચૈત્ર માસની હોળીમાં અને આસો માસની હોળીમાં એ બે વાર જેની આરાધના કરીએ છીએ અને એ આરાધનાની અંદર આપણે શ્રીપાળ રાજાના રાસનું શ્રવણ કરીએ છીએ. પર્યુષણ પર્વ એ મહાપર્વ ગણાય, પણ પર્યુષણ પર્વની અંદર જેનું શ્રવણ કરવાનું છે એ કલ્પસૂત્ર, એ વર્ષમાં એક વાર વંચાય, જ્યારે આ શ્રીપાળ રાસ વર્ષમાં બે વાર વંચાય. બે વાર આરાધના કરવાની આવે. એ બે વાર આરાધના એટલા માટે છે કે આપણને આ નવપદજીનું સ્મરણ હંમેશા થતું રહે અને ઉત્તરોત્તર આપણે વધુ ને વધુ ઊંડા આરાધક બનીએ. પરમાત્માએ દર્શાવેલા, પરમાત્માએ જણાવેલા આરાધનાની વિધિ પ્રમાણે આપણે આરાધક બનીએ, એ માટે આ આરાધના છે. એ પ્રાકૃત ભાષામાં લખાયેલો ગ્રંથ બધા વાંચી શકે નહીં, સમજી શકે નહીં, એટલા માટે સંઘે વિનંતી કરી હતી વિનય વિજય મહારાજ સાહેબને કે તમે ગુજરાતીની અંદર રાસના સ્વરૂપે આ એક ગ્રંથ રચો કે જેથી બધા જ એનો શ્રવણ કરી શકે, મનન કરી શકે, જાતે પણ સ્વાધ્યાય કરી શકે. સંઘની વિનંતીને માન આપી વિનય વિજય મહારાજે શ્રીપાળ રાજાનો રાસ લખવાનું શરૂ કર્યું. પણ પૂર્વ શરત એ હતી, એમને ખબર હતી કે આ રાસ હું પૂરો નહીં કરી શકું, કેમ કે એમના જીવનની છેલ્લી અવસ્થા એ હતી, શરીર નિર્બળ થઈ ગયું હતું અને એટલે એક શરત મૂકી હતી કે કદાચ રાસ અધૂરો રહેશે. એ અધૂરો રાસ એ યશો વિજયજી જો પૂરો કરવાની મને ધારણા આપે, મને આસ્થા આપે, તો હું એ રાસ રચવાની શરૂ કરું. એ બધી વાતો આપણે શરૂઆતના આરાધનાના દિવસોમાં કરી હતી. બન્યું પણ એવું કે અડધો રાસ લખાયો અને વિનય વિજય મહારાજ સાહેબ કાળ ધર્મ પામ્યા અને એ કામ, બાકી રહેલું કામ યશો વિજયજી મહારાજ સાહેબના માથે આવ્યું. એમણે, એ પોતે પણ જ્ઞાની હતા, પોતે પણ શાસ્ત્રકાર હતા, અનેક વિષયોના જાણકાર હતા. એમણે આ રાસ, બાકી રહેલો અડધો રાસ, એ જ જેવી રીતે વિનય વિજયજી મહારાજે રચ્યો તેવી જ રીતે એને પૂરું કરવાનું કામ એમણે સ્વીકારેલું હતું, એ એમણે કર્યું. અને આજે આપણને એ શ્રીપાળ રાસ બે મહાન શાસ્ત્રકારો દ્વારા રચાયેલો આ રાસ આપણે વાંચીએ છીએ, એનું શ્રવણ કરીએ છીએ. એના કેટલાક પાછળના પ્રકરણો છે એ અત્યંત મહત્વના છે. એમાં ઉપાધ્યાય યશો વિજયજીએ આત્મ સાધના કેવી રીતે કરવી જોઈએ તેની વાત કરી છે. એ વાત કરતા કહે છે કે વચનામૃતજીના વીરના સુણી શ્રેણિક ભૂપ આનંદિત પહોતો ઘરે ધ્યાતો શુદ્ધ સ્વરૂપ. ગૌતમ સ્વામી મહારાજે આ કથા કહેવાની શરૂ કરી હતી. શ્રેણિક મહારાજા આ કથા સાંભળી રહ્યા હતા અને એ અંતે કહે છે યશો વિજયજી મહારાજ સાહેબ કે આ કથા સાંભળીને, શ્રીપાળની કથા સાંભળીને એના મનની અંદર, એટલે કથાઓના આપણે સ્વરૂપ જોયા છે, પહેલા પણ વાત કરી હતી કે બે પ્રકારની કથાઓ આપણે જીવન દરમિયાન કરતા હોઈએ છીએ. એક વિકથા છે, એટલે વિપરીત કથા, એટલે જે કથા એટલે વાર્તાઓ, કથા એટલે સંવાદ, કથા એટલે એકબીજા સાથેની વાતચીત કરતા હોઈએ તેને પણ કથા કહી છે. આપણે ઘણી વાર કહેતા હોઈએ છીએ કે શેની કથા કરો છો તમે, આ બધું મૂકો હવે. આ શબ્દ એટલે કથાનો અર્થ છે વાતો, અને કથાનો અર્થ છે કથા, ચરિત્ર. કથા કરવામાં આવે એટલે કે ચરિત્ર વાંચવામાં આવે. આ ચરિત્ર વાંચતા સાંભળતા સાંભળતા શ્રેણિક મહારાજા ખૂબ આનંદિત થયા છે. જે વિકથા છે એ સાંભળતા આપણી અંદર કશાયો ઉભા થાય.
એટલે મહાભારત સાંભળીએ તો આપણને એકબીજા પ્રત્યેનો દ્વેષ ભાવ જાગી ઉઠે, ક્રોધ આવે, આપણને અહંકાર થાય. પણ આપણે તીર્થંકર ચરિત્રો એટલે તીર્થંકર ભગવંતના ચરિત્રોની વાત કરીએ તો આપણી અંદર કષાયોનું શમન થાય, આપણું મન નિર્મળ થાય. આપણા ચિત્તની નિર્મળતાના કારણે આપણું આંતરિક એટલે કે આત્મદશા છે એ વધુ નિર્મળ થાય. એટલે અહીંયા કહે છે કે આ શ્રેણી કે શ્રીપાળ રાજાની કથા સાંભળી અને સાંભળ્યા પછી એને આનંદ થયો. એટલે સારી કથા, સારી વાતો સાંભળીએ તો આનંદ થાય અને કષાયો મંદ પડે. એટલે કહે છે કે ધ્યાતો શુદ્ધ સ્વરૂપ, એમણે શુદ્ધ સ્વરૂપનું ધ્યાન કરતા કરતા એ આનંદિત થયા છે. કુમતિ તિમિર સવિ ટાળતો, એટલે સારી કથા આપણે સાંભળીએ તો કુમતિ આપણું ચિત્ત છે એ અત્યંત કલુષિત છે. આપણી અંદર રાગ દ્વેષ પડ્યા છે, આપણી અંદર ક્રોધ માન માયા અને લોભ પડેલો છે. એટલે કોઈ પણ કથા, કોઈ પણ વાત સાંભળીએ એટલે એમાં આપણા કષાયોને આપણે ભેળવી દઈએ છીએ અને પછી એ સારું એ ખોટું એવી અનેક વાતો આપણે કરવા લાગીએ છીએ. ત્યારે અહીંયા કહે છે કે આ જે કથા હતી, શ્રીપાલ રાજાની કથા હતી, એ કુમતિ તિમિર સવિ ટાળતો, એ અંદર પડેલી કુમતિ, ખરાબ મતિ, ખરાબ બુદ્ધિ. બુદ્ધિ પણ બે પ્રકારની, સુબુદ્ધિ અને કુબુદ્ધિ. સુબુદ્ધિ એટલે કંઈ પણ સાંભળીએ તો એમાંથી સારું ગ્રહણ કરવું. શ્રેણિક મહારાજાનું, કૃષ્ણ મહારાજાના જીવનની વાત આપણે ઘણી બધી વાર સાંભળી હશે કે એ બંને સમ્યકદર્શી હતા. બંનેને ક્ષાયિક સમ્યક્ત્વ પ્રાપ્ત થયેલું. ક્ષાયિક સમ્યક્ત્વ એટલે હવે એમના મનની અંદર કોઈ મિથ્યા ભાવ રહ્યો નથી, મિથ્યાત્વ પડ્યું નથી. દેવોએ એમની આ ભાવનાની પ્રશંસા કરી ત્યારે કેટલાક દેવોને એમ લાગ્યું કે કોઈ માણસ એવો કેવી રીતે હોઈ શકે કે હંમેશા સારું અને સાચું જ વિચારે. માણસ તો હંમેશા ખોટું જ વિચારતો હોય. આ દેવોના મનની અંદર આવો પ્રશ્ન ઉભો થયો અને આપણે પણ જોઈએ છીએ કે આપણે દિવસ દરમિયાન કેટલા સારા વિચારો કરીએ છીએ, કેટલા ખરાબ વિચારો કરીએ છીએ, કેટલા ખોટા વિચારો કરીએ છીએ, કેટલા સાર્થક વિચારો કરીએ છીએ અને કેટલાક નિરર્થક વિચારો કરીએ છીએ. જો એને આપણે રજીસ્ટર કરીએ અને સાંજે એનો હિસાબ માંડીએ તો આપણને ખબર પડે કે 99% વિચારો નકામા હોય છે. 1% એટલા માટે કે કોઈકના મનમાં ક્યારેક સારા વિચારો આવી જતા હોય છે પણ એ ટકતા નથી હોતા. તો આ ખરાબ વિચારોનું ઉત્પત્તિ સ્થાન કુમતિ છે. એ કુમતિને અંધકાર કયો છે કે અંધારું, જેમ અંધારું થાય અને આપણે અથડાયા કરીએ એવી જ રીતે કુમતિ હોય, આપણી અંદર ખરાબ મતિ હોય તો એ ખરાબ મતિને કારણે આપણે આડા અવળા નકામા ખોટા બધા વિચારો કરતા હોઈએ છીએ. પણ આ શ્રીપાલ રાજાનો રાસ સાંભળ્યા પછી શ્રેણિક મહારાજાની કુમતિ દૂર થઈ છે. એટલે દેવોએ પરીક્ષા કરવા માટે રસ્તામાં એક મરેલું કૂતરું મૂક્યું, ગંધાતું, સડી ગયેલું, એની ગંધ ચારે બાજુ ફેલાયેલી છે. રાજા જે માર્ગેથી નીકળવાનો હતો એ માર્ગે આવી એમણે એક યોજના કરી. રાજાનો જે કાફલો છે એ કાફલો બધાએ, રાજાનો આદેશ હતો એટલે આગળ તો જવાનું જ હતું, તો શું કરવું? એટલે મોઢે રૂમાલમાં બાંધીને પણ એ લોકો આગળ વધ્યા. શ્રેણિક મહારાજાનો ત્યાંથી પાલખી નીકળે છે. દેવોને એમ હતું કે આ શ્રેણિક મહારાજા પણ થૂ થૂ કરશે કે રસ્તામાં આવું ગંદુ મરેલું કૂતરું તમે હટાવ્યું નહીં, આવા જાત જાતના વિચાર કરતા હશે. પણ શ્રેણિક મહારાજા જ્યારે એ સડેલા શરીરવાળા ગંધાતા કૂતરાની પાસેથી પસાર થયા ત્યારે એને એમ કીધું કે આના દાંત કેટલા ચમકે છે. ભલે શરીર ગંદુ છે પણ એના દાંત તો ચમકતા છે. એટલે કોઈ પણ આ દ્રષ્ટાંત આપણને એમ સૂચવે છે
કે ગમે તેટલી ખરાબ વસ્તુ હોય તો પણ એમાં કંઈક સારું વાત હોય છે, સારી દ્રષ્ટિ હોય તો સારું દેખાય, ખરાબ દ્રષ્ટિ હોય તો બધું ખરાબ દેખાય. ખરાબ દ્રષ્ટિ ઉત્પન્ન કરે છે કુમતિ. કુમતિને ટાળનાર કથાઓ છે કે શ્રેણિક મહારાજા પણ આ શ્રીપાળ મહારાજાની કથા સાંભળીને પોતાની અંદર રહેલી કુમતિનું અંધારું એ અંધારાને ટાળે છે. અને ભવિક કમલ પડી બો હતો વિહરે મહિયલ જાણ. આ જ્યારે ક્યાંય પણ જાય છે ત્યારે ભવિક કમલ પડી બો હતો. ભવિક જનને, ભવિક જન રૂપી જે કમળ છે એને પ્રતિબોધિત કરતા વિચરણ કરે છે. એ વખતે આ યશોવિજય મહારાજ, જેમની અદ્ભુત કવિત્વ શક્તિ છે, આમ ઠ શબ્દ એ કર્કશ શબ્દ, કર્કશ અક્ષર છે. ઠ શબ્દ, ઠ અક્ષર આવે તો આપણને ગમતું નથી, પણ એમણે આ શ્રીપાલ રાજાની અંદર પોતાની કવિત્વ શક્તિને દર્શાવતા અને એનો પ્રાસ જે બેસાડ્યો છે કે એ પ્રાસ આપણને ઠ અક્ષરો વાળા શબ્દોને સાંભળતા આનંદ થાય એવી એમની અદ્ભુત કવિત્વ શક્તિ હતી. એટલે કહે છે તૂઠો તૂઠો રે મુજ સાહિબ જગનો તૂઠો રે. ઠ આવ્યો, બધામાં ઠ ઠ છે, પણ આપણને એ સાંભળતા કર્કશતા નથી લાગતી. ઘણી બધી વાર આપણે સારા રુજુ અક્ષરો પણ બોલીએ છીએ તો કર્કશ થઈને બોલીએ છીએ, ત્યારે એ બીજાને પીડા આપનાર બને છે. અહીંયા કર્કશ શબ્દને પણ મધુર બનાવી એવા શબ્દોનો અહીંયા પ્રયોગ કર્યો છે. એટલે યશોવિજયજી મહારાજ એ જણાવે છે કે તમે કેવા ભાવથી શબ્દો બોલો છો, કેવી રીતે એને ઉપયોગમાં લો છો, એ બહુ જ મહત્વનું છે. આપણને વાણી મળી છે, બોલવાની શક્તિ મળી છે. કેવું બોલવું, કેટલું બોલવું, ક્યાં નહીં બોલવું, એ બધી બાબતોમાં આપણે સ્વતંત્ર છીએ. પણ પેલી કુમતિ પડેલી હોય તો આપણે કઠોર શબ્દ બોલીએ, બીજાને ઠેસ પહોંચે એવા શબ્દો બોલીએ. સારા સરળ શબ્દો પણ આપણે કઠોર થઈને બોલીએ એટલે બીજાને પીડા. એટલે ઘણી વાર કહ્યું છે કે તમે કોઈક વાર એકાદ લાફો મારી દો તો એની જેટલી પીડા ન થાય, એના કરતા આવા કઠોર શબ્દ બોલો તો એ જિંદગી ભર એને ભોકાયા કરે, એને પીડા આપ્યા કરે. એટલે બોલવામાં પણ પૂરેપૂરો વિવેક, બોલતી વખતે પણ આપણી બુદ્ધિને સતેજ રાખવી જોઈએ. અહીંયા એનું વર્ણન કરતા, એટલે કેવી રીતે કરી શકાય એની વાત આપણને જણાય છે કે એમણે ઠ ને કેટલી જગ્યાને કેવી રીતે પ્રયોગ કર્યો. આખું આપણે વાંચીશું, પણ અત્યારે ખાલી એક એમણે કેવા ઠ જોડાયેલા શબ્દ, ઠ અક્ષર વપરાયેલો છે એવા શબ્દો એમણે પ્રયોજ્યા છે. તૂઠો, વૂઠો, ગોયમનો અંગૂઠો, જૂઠો, મીઠો, ગરીઠો, સાઠો, ગાંઠો, ચીઠો, દીઠો, કાંઠો, બાંઠો, ચાઠો, પાઠો, જેઠો, હેઠો. કેટલા ઠ શબ્દો છે પ્રયોગ કરે છે. એમણે જે વાત કરી છે બહુ સરસ મજાની વાત કરી છે કે પ્રેમ તણી પેરે શીખો સાધો જોય શેલડીનો સાંઠો. કે શેરડીનો સાંઠો જોઈને તમે પ્રેમ કરતા શીખો, તમે મધુર વાણી બોલતા શીખો. જહાં ગાંઠ તિહાં નવી રસ દીસે રે. કે જ્યાં જ્યાં ગાંઠ છે ત્યાં ત્યાં રસ નથી, અને જ્યાં જ્યાં રસ છે ત્યાં ત્યાં ગાંઠ નથી. એક ચિંતકે લખ્યું છે કે એક શેરડીના ખેતર આગળથી એ પસાર થતો હતો. શેરડીને જોઈને એને આશ્ચર્ય થાય છે કે આ શેરડીનો પાક કેટલો બધો સરસ ઉગી નીકળ્યો છે. અને એ પૂછે છે, એની જોડે વાતચીત કરે છે ચિંતક, કે શેરડીને પૂછે છે કે તમે આટલી સરસ રીતે મધુર રસ યુક્ત આટલા મબલખ પાકમાં ખીલતા જોઈને મને આશ્ચર્ય થાય છે કે તારા ખેતરની આ બાજુમાં જ સુગરની ફેક્ટરી છે. તો તને એમ નથી થતું કે હું હવે ખીલું જ નહીં, કેમ કે મને તો પીલી નાખવાના છે.
જ્યારે હું બરાબર ખીલી જઈશ ત્યારે અહીંયા લોકો આવીને મને કાપી નાખશે અને કાપીને સીધું પીલી નાખશે. તો તું આ ખીલવાનું રસ, મધુર રસ આપવાનું બંધ કેમ નથી કરતી? ત્યારે શેરડી કહે છે કે મારે જગતને બે ઉપદેશ આપવાના છે અને એટલા માટે હું મારી મધુરતા છોડતી નથી. એ કહે છે કે મારું મૃત્યુ થવાનું છે, મને પીલી નાખવાના છે, પણ હું જગતને એ કહેવા માંગુ છું કે આપણે આપણી મધુરતા છોડવી ન જોઈએ. જે અંજામ છે તો અંજામ આવવાનો જ છે, પણ તમે મધુર રહેશો તો બીજા પણ તમારી પાસે આવશે, તમને સ્વીકારશે. બીજો ઉપદેશ મારે એ આપવો છે કે જ્યાં જ્યાં ગાંઠો પડશે ત્યાં ત્યાં ખારાશ ઊભી થશે. શેરડીનો સાંઠો આપણે લઈએ તો ગાંઠો આપણે ખાવાનું છોડી દઈએ છીએ, કેમ કે જ્યાં ગાંઠ છે ત્યાં ખારાશ છે, જ્યાં ગાંઠ છે ત્યાં મધુરતાનો અભાવ છે. કહેવાનો મતલબ એ છે કે મનમાં જો ગાંઠો પડશે તો આપણા જીવનની અંદરથી મધુરતા ચાલી જશે. ગાંઠ એટલે રાગ અને દ્વેષની ગાંઠ. રાગ અને દ્વેષ જો અંદર વધતા જશે તો મધુરતા નષ્ટ થતી જશે. એટલે આ ચિંતક જે શેરડી જોડે વાત કરે છે, શેરડીને કહે છે, શેરડી બોલે છે કે હું જગતને એ સંદેશ આપવા માંગુ છું કે ગાંઠ જીવનમાં પડવા દેશો નહીં. જ્યાં મધુરતા છે તે ગાંઠ નથી હોતી. તમે મધુર શબ્દો ત્યારે જ બોલી શકો કે જો મનમાં ગાંઠો ન પડી હોય. એટલે જૈન ધર્મએ જ્યારે સમ્યક દર્શનની પ્રાપ્તિનો એક ક્રમ બતાવ્યો છે, એ ક્રમની અંદર પણ ગ્રંથિ ભેદ શબ્દ વાપર્યો છે કે જ્યારે ગ્રંથિ ભેદ થાય ત્યારે સમ્યક દર્શન પ્રાપ્ત થાય. તો ગ્રંથિ ભેદ એટલે શું? તો કે મનમાં પડેલી રાગ દ્વેષની ગાંઠો ઉકેલવા માંડો, તમે એ છોડવા માંડો, ત્યાર પછી જ સમ્યક દર્શન થાય. એ પહેલા સમ્યક દર્શન થતું નથી. એટલે શેરડી કહે છે કે જ્યાં જ્યાં ગાંઠ છે ત્યાં ખારાશ છે, જ્યાં જ્યાં મધુરતા છે ત્યાં ગાંઠ નથી. મારે જગતને આ જ સંદેશ આપવો છે. અહીંયા યશુ વિજયજી એમ કહે છે કે જીહા ગાંઠ તિહા રસ ન વિદિશે રે. જ્યાં જ્યાં ગાંઠ છે ત્યાં રસ નથી હોતો. જીહા રસ તિહા નવી ગાંઠો રે. જ્યાં જ્યાં રસ છે, મધુર રસ છે, ત્યાં ગાંઠ હોતી નથી. તો જીવનની અંદર આ પ્રકારની આપણી અંદર જો ભાવના રહે કે મારે રાગ અને દ્વેષ મંદ કરવા છે, આવી કથાઓ સાંભળીને આપણા જીવનની અંદર એ વિચાર આવે કે હું પણ શ્રીપાળ રાજા જેવું જીવન પામું. શ્રીપાળ રાજાનું એક બાહ્ય જગત છે, એક આંતરિક જગત છે. બાહ્ય જગતમાં વૈભવ અને સુખ પામ્યા છે અને આંતરિક જગતમાં ઉત્તરોત્તર એ પ્રગતિ સાધતા સાધતા આગળ વધી રહ્યા છે. અહીંયા એમ કહે છે યશો વિજયજી મહારાજ કે આ શ્રીપાળ રાજાનો રાસ બનાવતા બનાવતા એટલે એનું લેખન કરતા કરતા, એની રચના કરતા કરતા મને શું અનુભવ થયો? તો કહે છે કે આ જ્યારે હું રાસ બનાવતો હતો ત્યારે એ શ્રીપાળનો રાસ કરંતા જ્ઞાન અમૃત રસ ઉઠો રે. કે આ જ્ઞાનનો અમૃત રસની વૃષ્ટિ થઈ મારા ઉપર, કે હું જેમ જેમ રાસની રચના કરતો ગયો તેમ તેમ મને અમૃત રસનો અનુભવ થતો ગયો કે આવા ઉત્તમ ચરિત્રોને લખતા લખતા મારી અંદર અમૃતની અનુભૂતિ થઈ. હવે અમૃતની અનુભૂતિ કેવી રીતે થઈ છે એની વાત કરે છે કે આ જગતની અંદર જ્યારે આપણે પ્રાપ્તિ કરીએ છીએ, જ્ઞાન પ્રાપ્ત કરીએ છીએ, તો એના 3 જુદા જુદા પ્રકાર છે. 3 વસ્તુને યાદ રાખવાની છે. આપણને જ્યારે તરસ લાગે છે ત્યારે પાણી પીએ છીએ, એટલે એક જલ આહાર, પેય પદાર્થનો જલ આહાર છે કે પાણી પીએ એટલે આપણે તરસ લાગે એટલે પાણી પીએ, અને પાણી પીધા પછી એ તરસ કાયમ માટે छिपाती નથી. કેટલોક સમય આપણી તરસ छिपाયેલી રહે, કેટલો સમય આપણને પાણીની ફરી જરૂર ના પડે. ઉનાળાના દિવસો હોય તો
કલાક 2 કલાકમાં ફરી તરસ લાગે, ફરી આપણી પાસે પાણીની બોટલ હોય, ફરી બૂચ ખોલીએ અને ફરી પી લઈએ, ફરી પાછી 2-3 કલાક થાય અને ફરી તરસ લાગે અને પીએ. એક આ પેય પદાર્થો છે કે જે જ્યારે તૃષા લાગે, જ્યારે આપણે તરસ્યા થઈએ એટલે પાણી પી લઈએ. બીજું એક તૃપ્તિ આપનાર પેય પદાર્થ છે, એ છે દૂધ. સવારના આપણે દૂધ પીએ તો આખો દિવસ આપણને સ્ફૂર્તિ રહે, પણ બીજા દિવસે ફરી શક્તિ માટે ફરી આપણે આહાર તો લેવો જ પડે છે, પણ પેલા પાણી કરતા આ દૂધ રૂપી આહાર છે એ આપણને વધુ સમય પોષણ આપે છે, વધુ સમય શક્તિ આપે છે. પણ બીજા દિવસે આપણે ખાવું જ પડે છે, પીવું પડે છે. એનાથી પણ ત્રીજો એક ઉત્તમ આહાર છે એ અમૃત, સુધારસ, કે અમૃતનું પાન કર્યા પછી જીવનમાં ફરીવાર પાન કરવું પડતું નથી. તો જ્ઞાન કેટલાક એવા છે કે આપણે વાંચીએ, સાંભળીએ, ફરી પાછું બપોર થતા થતામાં કષાયો ઉત્પન્ન થઈ જાય. સાંભળીએ ત્યારે આનંદ આવે. આ વર્ષે સાંભળ્યું છે શ્રીપાલ રાજાનો રાસ, નૌપદ્યની વાતો. કેટલા વખત સુધી? તો કે ભાઈ આ પાણું ન થાય ત્યાં સુધી એનો પ્રભાવ રહેશે. તરસ જેવું છે, પાણીથી છીપાતી તરસ જેવો આપણે આહાર કરીએ છીએ કે કેટલો ટાઈમ આપણને લાભ કરતા થશે. પાણીની જેમ ફરી પાછું કાલથી તો એ કષાયો ફરી જાગી જશે. કેટલાક આને બરાબર મનમાં ઉતારે છે, એકાગ્ર થઈને અંદર ઉતારે છે તો થોડો લાંબો સમય સુધી. જ્યારે અહીંયા યશો વિજય મહારાજ કહે છે કે આ જે શ્રીપાલ રાજાની કથા છે એ મારા માટે અમૃત સમાન છે. હવે કેવી રીતે અમૃત સમાન છે? કે પાયસમાં જેમ વૃદ્ધિનું કારણ ગોયમનો અંગૂઠો. જ્યારે ગૌતમ સ્વામી અષ્ટાપદ તીર્થની યાત્રા કરવા નીકળ્યા છે ત્યારે અષ્ટાપદને જોયો છે એમણે. બહુ ઊંચો પર્વત છે, નીચે કેટલા યોગીઓ એ પર્વતને ચડવા માટે સાધના કરી રહ્યા છે. ઘણા બધા યોગીઓ વર્ષોથી સાધના કરી રહ્યા હતા. અત્યારે એ અષ્ટાપદ પર્વત લુપ્ત થયેલો છે. એ અષ્ટાપદ પર્વત ઉપર 24 તીર્થંકર પરમાત્માના બિંબ, 24 તીર્થંકર પરમાત્માની પ્રતિમાઓની સ્થાપના ભરત મહારાજાએ કરી હતી. અને એ પ્રતિમાઓ પણ અદ્ભુત હતી કે જે ભગવાનનો જે વર્ણ હતો તે રત્નોથી એ પ્રતિમા બનાવવામાં આવી હતી. એ અદ્ભુત તીર્થ એ રીતે હતું કે એ પર્વત ઉપર રાવણ અને મંદોદરી પરમાત્માની ભક્તિ કરતી વખતે ત્યાં રાવણની વીણા તૂટી જાય છે અને રાવણે મંદોદરીને ખલેલ ન પડે એ નાચતા નાચતા અચાનક પડે અને બ્રેઇન હેમરેજ થઈ જાય અને મૃત્યુ પામે એવી આશંકા હતી. એટલે મંદોદરીના નૃત્યમાં વિક્ષેપ ન પડે એટલે એ તૂટેલા વીણાના તારને એણે તરત જ પોતાની નસથી સાંધી લીધી, એટલે કોઈને ખબર ના પડી. પણ વિતરાગ પરમાત્માની ભક્તિનો આવો અનુરાગ, એ અનુરાગને કારણે રાવણ ત્યાં તીર્થંકર નામ કર્મ બાંધે છે. આ પતી ગયું. પછી નીચે ઉતરે છે ગૌતમ સ્વામી. આવા અષ્ટાપદ તીર્થની યાત્રા કરીને નીચે ઉતરે છે ત્યારે એમણે જોયું કે આ બધાને મારે યાત્રા કરાવવી જોઈએ, મારે જાત્રા કરાવવી જોઈએ. બધાને જાત્રા કરાવી. ઘણા બધા લાંબા સમયથી એ લોકો તપ તપી રહ્યા હતા. એનું પારણું પણ કરાવવાનું હતું. પારણું કરાવવા માટે એક જ પાત્ર હતું. એ પાત્રની અંદર ખીર હતી. એટલે ઘણા બધા યોગીઓને મનમાં સંશય ઉત્પન્ન થયો કે આ અમને ખીર મળશે કે નહીં. એ વખતે એ અંગૂઠો એમનો પાત્રની અંદર હતો અને એક જ પાત્રમાં રહેલી ખીરથી 1503 યોગીઓ, 500-500ના 3 ગ્રુપ હતા, એના લીડર હતા. તો 1503 યોગીને પારણું કરાવ્યું. એટલે આપણે બોલીએ છીએ કે અંગૂઠે અમૃત વસે, લબ્ધિ તણા ભંડાર
શ્રી ગુરુ ગૌતમ સમરીએ વાંછિત ફલ દાતાર. કે એ અંગૂઠો અંદર હતો, એ અંગૂઠામાંથી એવી એમની લબ્ધિ હતી કે ખીરનું પાત્ર ખાલી જ ન થાય, અને બધાને એમણે ખીરથી પારણું કરાવ્યું. ત્યારે એમ કહે છે કે મારા માટે, આ કોણ કહે છે? યશો વિજયજી કહે છે કે આ કથા કરતા કરતા, આ ગ્રંથની રચના કરતા કરતા, શ્રીપાળ રાજાની વાત કરતા કરતા મને એ લાગ્યું કે મારા મનરૂપી પાત્રની અંદર ગૌતમ સ્વામીનો અંગૂઠો હતો. જેમ અંગૂઠાના કારણે પાત્ર ખાલી ના થયું, તેવી રીતે મને પણ આ કથા કરતી વખતે મારા મનની અંદર બીજા કોઈ વિચારો આવ્યા નથી. આપણે એવી રીતે ભાગ્યશાળી છીએ કે આવી ઉત્તમ કથા સાંભળવાનો આપણને અવસર મળ્યો છે. એટલે કહે છે કે મને પણ પાયસમાં જેમ વૃદ્ધિનું કારણ ગોયમનો અંગૂઠો, જ્ઞાન માહી અનુભવતીમાં જાણો. આ બહુ મહત્વનું વાક્ય છે કે જ્ઞાન, એ જ્ઞાનને સાર્થક થયેલું ક્યારે મનાય? આપણે જાણતા તો ઘણું બધું હોઈએ છીએ, કેટલું બધું વાંચેલું હોય છે. જ્યારે વાતો કરવા બેસીએ ત્યારે એટલી બધી વાતો કરીએ કે સામેવાળો છક થઈ જાય કે તમને આય આવડે છે, તમને આવું આવડે છે, તમે આય જાણો છો. અને આપણો અંદરનો આત્મા ફૂલાતો જાય કે જોવું કેવા આંજી નાખ્યા. પણ એને અહીંયા કહે છે, યશુ વિજયજી મહારાજ એમ કહે છે કે એવા જ્ઞાનનો કોઈ મતલબ નથી. જે જ્ઞાન તમારા આત્માને પલાળે નહીં, જે જ્ઞાન તમારા મનને શાતા આપે નહીં, જે જ્ઞાન તમને અમૃત રસ જેવો અનુભવ કરાવે નહીં, તે જ્ઞાનને કેવું જ્ઞાન કહ્યું છે? માત્ર શાસ્ત્ર જ્ઞાન કહ્યું, પણ કેવું જ્ઞાન છે? જે ઉપયોગમાં ન આવે એવું જ્ઞાન. આવું જ્ઞાન એ શાસ્ત્રની અંદર કહ્યું કે પુસ્તકિયું જ્ઞાન છે. પુસ્તક ભણી લીધું, પુસ્તક વાંચી લીધું, એ પુસ્તકિયું જ્ઞાન. એ પુસ્તકને શાસ્ત્રમાં શું કહ્યું છે? આગમની ભાષામાં એને શાસ્ત્ર શબ્દ કહ્યું છે. શું કહ્યું છે? શાસ્ત્ર. આપણે પુસ્તક કહીએ છીએ, અને પુસ્તક બોલતા ના આવડતા આપણે શું કરીએ? ચોપડી. શું બોલીએ? ચોપડી. ગામઠી ભાષામાં એને ચોપડી બોલીએ. ચોપડી આપણને એમ થાય કે આ ચોપડીઓ વધી ગઈ છે, ક્યાં મૂકવા જવું? એટલે દર્શનાબેનના ભંડારમાં મૂકી આવીએ આપણે. તો બધા ઘરમાંથી ચોપડીઓ લઈને અહીંયા મૂકી દે. અને શું કહી, આપણને એ, મને તો આશ્ચર્ય થાય છે કે આપણે આ સેન્ટરને એટલે બધે જ આપણે વખાર બનાવી દીધી છે કે જે ઘરમાં પડ્યું એ ક્યાં નાખવું? મૂકી આવો, સેન્ટરમાં નાખી દો. આપણે વાંચતા નથી. ઘણી વાર તો પુસ્તક ખોલ્યું પણ ના હોય, એક પાનું પણ ન વાંચ્યું હોય. કોઈ કે આપણને આપ્યું હોય તો બહુ ભાવથી આપ્યું હોય કે આપણને વાંચીશું, કંઈક લાભ થશે, કંઈક મળશે. તો પહેલું કહ્યું કે ખાલી પુસ્તકનું જ્ઞાન છે એ લાભ કરતા નથી થતું. બીજું કહ્યું કે શાસ્ત્રની વાત કરતા હતા, એટલે શાસ્ત્ર માટે, શાસ્ત્રમાં શું કહ્યું છે એ સમજવા જેવું છે. કે શાસ્ત્ર માટે કહ્યું કે શાસ અને ત્ર, આ બે શબ્દો છે. શાસ એટલે અનુશાસન કરે, આપણી ઉપર જે અનુશાસન કરે એનો અર્થ, એ માટેનો શબ્દ છે શાસ. અને ત્ર એટલે રક્ષણ કરે, જે આપણું રક્ષણ કરે, એ આ શાસ્ત્રો છે. તો અનુશાસન કરે એટલે કે આપણા ઉપર એનો અનુશાસનનું કાર્ય હોય. અનુશાસન એટલે જેમ રાજા રાજ્ય કરે તો રાજાના રાજ્ય કરવા પાછળનું મુખ્ય લક્ષણ એ છે કે મારા રાજ્યની અંદર કોઈ દુષ્ટ તત્વો ફાવી ના જાય અને કોઈ સારા તત્વોને સજા ના થઈ જાય. એટલે સારા સજ્જન માણસોને યોગ્ય સન્માન મળે અને દુર્જનોને યોગ્ય સજા મળે. આપણા માટે આપણા જીવનની અંદર માનસિક રીતે જોઈએ તો સારા અને ખરાબ વિચારો બંને આવે છે. આપણને સારા વિચારો બહુ ઓછા આવે છે અને બહુ ઓછા ટકે છે. ખરાબ વિચારો વારંવાર આવે છે અને બહુ વાર રહી જાય છે અંદર. એટલે આ ખરાબ વિચારોને હું બોમ્બેમાં કોઈ મહેમાન રહેવા આવે આપણા ઘરે, એના જેવા કહું છું. કે બોમ્બેમાં કોઈ રહેવા આવે, ઘર તો નાના નાના હોય, મોટા ઘર હોય નહીં, એટલે માલિક જે હોય એ એના
ગેસ્ટ પ્રત્યેના અહોભાવને કારણે એને પોતાનો બેડરૂમ ખાલી કરીને ત્યાં સુવાડે અને પોતે પાછા ડ્રોઈંગ રૂમમાં સુવે, નીચે સુવે, પથારી ગાદલા પાથરીને સુવે. પેલાને મજા આવી જાય, મહેમાન આવ્યો એને મજા આવે ને થાય કે આ તો સારું, આપણને તો એનો એનો બેડરૂમ ખાલી કરીને આપી દીધો છે. દિવસ પહેલા 2-3 દિવસ સારું સારું ખવડાવે, પછી આ ભાઈને ગમી જાય કે હવે જવું નથી, અહીંયા જ રહી જવું છે. એટલે પેલો માલિક છે એ વિચાર કરે કે આ જાય તો સારું, હવે પણ કહેવાય એવું નથી કે જાઓ એમ. આ ખરાબ વિચારો પણ એવા છે કે આપણે આપણું જે બેડરૂમ જેવું મનનું જગ્યા છે એ ખાલી કરીને આપીએ અને પછી એ રહી જાય, એ જવાનું નામ જ ના લે અને ધીરે ધીરે પોતાનો પ્રભાવ ફેલાતો જાય. આવા ખરાબ વિચારો છે, એને દૂર કરવા માટે આવી કથાઓ છે કે ભાઈ સરળતાથી સમજી શકે. અને એ કથાઓ સાંભળ્યા પછી શું કરવું જોઈએ, તો કે અહીંયા આ યશો વિજય મહારાજ કહે છે કે એમાંથી તત્વ લો, તત્વને પકડતા શીખો. તત્વ શું છે, તો કે મને આ જ્યારે હું કરતો હતો, આ રચના આનું લખાણ કરતો હતો, ત્યારે મને આ જણાયું કે એણે મારા મનની અંદર ખરાબ વિચારો આવવા દીધા નથી. જેમ રાજા પોતાના નગરની અંદર કોઈ ખરાબ તત્વને ફાવવા ન દે, આવવા ન દે, કદાચ આવી ગયો હોય તો પૂરી સજા કરીને એને જેલમાં નાખી દે. મને પણ એવો અનુભવ થયો કે આ કથા રચતા રચતા મારા મનની અંદર ખરાબ વિચારો આવ્યા નથી. અને જે સારા વિચારો હતા એનું રક્ષણ કર્યું, એને વધારતું ગયું. સારા વિચારોનું રક્ષણ એટલે એટલે રક્ષણ. સંસ્કૃત ભાષામાં શબ્દનો અર્થ થાય છે રક્ષણ. કે મારી અંદર જેટલા સારા વિચારો આવ્યા એ વધતા ગયા. કે જ્યારે શ્રીપાલની કથા કરતી વખતે પરમાત્માની ભક્તિની વાત આવે ત્યારે મારું મન વધુ ને વધુ ઉલ્લસિત થતું ગયું. એટલે એમણે કહ્યું કે જ્ઞાન, સાચું જ્ઞાન એ છે કે એ જ્ઞાન અનુભવમાં પરિણત થાય. જ્યાં સુધી એ જ્ઞાન અનુભવમાં પરિણત ન થાય ત્યાં સુધી એ જ્ઞાન નથી. એ માહિતી માત્ર છે. એ તમારી અંદર પડેલી માહિતી સિવાય બીજું કશો કોઈ ફરક લાવી શકતો નથી. ઘણી બધી વાર આપણે જોઈએ કે કોઈકને 5 પ્રતિક્રમણ આવડતા હોય, અતિચાર આખો આમ કડકડાટ આવડતા હોય, બહુ ઝડપથી આખા અતિચાર બોલી જતા હોય, પણ જીવનમાં અતિચારનો એક પણ પ્રભાવ જોવા મળતો ન હોય. અતિચાર જાણતા હોય, અતિચારની અંદર આવે કે 7મે ભોગોપભોગ પરિમાણ વ્રતે 5 અતિચાર 15 અતિચાર, આ વાત અંદર આવે, પણ આપણે ભોગોપભોગ પરિમાણ વ્રતને ક્યારેય આપણે સમજતા જ નથી. પેલા શબ્દો ગોખી કાઢ્યા છે. એમાં કહ્યું છે કે શું ખાવું, શું ન ખાવું, શું ખાવાથી દોષ લાગે, શું ખાવાથી આપણા મનની ભાવનાઓ બદલાઈ જાય. તો ભોગોપભોગ પરિમાણ વ્રતની વાત કરીએ તો આપણે શું ભોગ કરવો અને શું ઉપભોગ કરવો. આ ભોગ અને ઉપભોગ અને પરિભોગ એના અર્થ પણ આપણે નથી જાણતા હતા. કે જે એકવાર ભોગવી શકીએ એને ભોગ કહેવાય, જેનો વારંવાર ભોગ કરી શકીએ એને ઉપભોગ કહેવાય. આપણે વસ્ત્ર વારંવાર પહેરી શકીએ છીએ એટલે એ ઉપભોગ કહેવાય. ભોજન એક જ વાર ખાઈ શકીએ છીએ તો એને ભોગ કહેવાય. એટલે આપણે જ્યારે ભગવાનને ધરાવીએ છીએ ત્યારે કયો શબ્દ વાપરીએ છીએ? ભોગ ધરાવ્યા, ભોગ ચડાવ્યો. અને જ્યારે આપણે વસ્ત્ર આદિની વાત કરીએ છીએ ત્યારે ઉપભોગ, વસ્ત્ર, પાત્ર, મકાન, આ બધું ઉપભોગ કહેવાય. તો એનું પરિમાણ એટલે એની સંખ્યા નક્કી કરવી. મેં જે અહીંયા ચંદ્રકાંતભાઈને વાત કરી હતી એ મને એકવાર કહેતા હતા કે અમારા ઓર્લાન્ડોમાં એક એવા ડોક્ટર છે કે જ્યારે લોન્ડ્રી કરવા આવે ને ત્યારે એક આખું ટ્રક ભરીને કપડાં લઈને આવે. આ હકીકત છે. મેં પછી તપાસ કરેલી જ્યાં ત્યાં લોન્ડ્રી કરવા આપતા હતા કે એ ડોક્ટર જ્યારે કપડાં લઈને આવે ત્યારે એ લોન્ડ્રી કરવા માટે ટ્રક ભરીને લાવે. એટલે એનો નિયમ હતો કે એક કપડું એક જ વાર પહેરવું અને પછી એ બીજી વાર પહેરવાના જ નહીં. આવા 6-12 મહિના સુધી ભેગા થાય. એ લોન્ડ્રી કરવા આવે ત્યારે
એક પોતાની કારના ટ્રંકમાં તો માઈ શકે નહીં, એટલે ટ્રકમાં ભરીને લાવે. અને પેલાને ડિલિવરી કરવી હોય ત્યારે પણ ટ્રક એને હાયર કરવી પડે. કહેવાનો મતલબ એ છે કે આટલો બધો ઉપભોગ હોવા છતાંય નવી સ્ટાઇલના કપડા આવે, નવી ડિઝાઇનનું કપડું આવે તો તરત ખરીદવા જાય. એટલે ઉપભોગની માત્રા કેટલી તીવ્ર હશે એ વિચાર કરવાનો છે. આપણે ઘણા બધા એવા કપડા છે કે આપણે લાવીને ખરીદીને લાવ્યા પછી ક્યારેય પણ પહેરતા નથી, ક્યારેય પહેરવાના હોતા નથી. જીવનના અંતિમ સુધી આપણે એમને આપણા ક્લોઝેટમાં મૂકી રાખીએ છીએ, અને છતાંય પરિગ્રહનો ભાવ ઘટતો નથી. એનો અર્થ કે અતિચાર ભણ્યા, પણ અતિચાર ભણ્યા પછી એને અનુભવમાં લાવવા માટેની પ્રયત્ન કરવાનો હતો, એ પ્રયત્ન કર્યો નહીં. એટલે અહીંયા કહે છે જ્ઞાન માહી અનુભવતીમ જાણો તે વિન જ્ઞાન તે જૂઠો રે. શું કહે છે યશો વિજય? કે જો એ અનુભવમાં જ્ઞાન તમે સાંભળ્યા પછી, ભણ્યા પછી એને અનુભવમાં ન લાવો તો એ જ્ઞાન જૂઠો રે. કેટલું બોલ્ડ ડિસિઝન અહીંયા વિધાન કરે છે કે જો તમારા જીવનની અંદર એ આવે નહીં તો એ બધું જ્ઞાન જૂઠો રે. ઉદક પય અમૃત તુલ્ય, જેની આપણે વાત કરી કે ઉદક એટલે પાણી, પય એટલે દૂધ, અમૃત એટલે અમૃત. એના સમાન આ જ્ઞાન છે કે જો તમે જ્ઞાન ખાલી વાંચી જાઓ તો એ પાણી સમાન છે. જો તમે એને થોડું સમજવાની કોશિશ કરો તો એ દૂધ સમાન છે. અને જો તમે એને આત્મામાં ઉતારો, એના જે ભાવ છે એને જીવનમાં ઉતારવાની કોશિશ કરો તો એ અમૃત સમાન છે. તો કહે છે કે તે વીણ સકલ તૃષા કઈમાં ભાંજે રે. અમૃત જેવું જ્ઞાન પ્રાપ્ત થાય તો જ આપણી સકલ તૃષા, બધી જ તૃષ્ણા, બધી અંદર લાલસા છે, અંદર એટલી બધી લાલસા પડી છે, ભોગવીએ કે ન ભોગવીએ પણ મને મળવું જોઈએ, મારી પાસે હોવું જોઈએ, હું એ ભોગવું એના વગર ચાલે નહીં. અને એટલે જ આપણે જોઈએ છીએ કે ભૌતિક દુકાનોની અંદર આટલી બધી સમૃદ્ધિ આપણા ઘરની અંદર હોવા છતાંય આપણે ત્યાં ભીડ ભાડ જોઈએ છે. કેમ કે માણસની જે ભોગની તૃષ્ણા છે તે ભાંગતી નથી. એટલે હવે એ કહે છે યશો વિજય મહારાજ કે અનુભવ પ્રેમ ગરીઠો રે. અને એથી કરીને મને આ અનુભવનો પ્રેમ, એટલે હું જે કાંઈ જાણું તેને જીવનમાં ઉતારવાનો મને પ્રેમ છે. અને એવો પ્રેમ જેને છે એ ગરિષ્ઠ છે, એટલે બહુ મહત્વનો છે. પ્રેમ તણી પેરે શીખો સાધુ, જોઈએ શેરડીનો સાંઠો રે. એ આપણે કરી ગયા. જીનહી પાયા તિનહી છિપાયા, એ પણ એક ચીઠો રે. અનુભવ મેરુ છીપે કિમ મોટો, તે તો સઘળે દીઠો રે. હવે એમ કે છે જેણે પ્રાપ્ત કર્યું છે એને તો આ બધું છુપાવ્યું છે. કેમ છુપાવ્યું છે? તો કે આ કઈ પ્રચાર કરવાની વસ્તુ નથી. આ એવું કહેવાની જરૂર નથી કે હું અમૃત જ્ઞાન મેં પ્રાપ્ત કરી લીધું છે. પણ એ કહે છે કે તો પણ આ અનુભવ જ્ઞાન છે એ તો મેરુ પર્વત જેવું મોટું જ્ઞાન છે. શું છે? અનુભવ જ્ઞાન છે એ તો મેરુ પર્વત જેવું છે. એને કોણ છુપાવી શકે? એને કોઈ છુપાવી ન શકે. મેરુ પર્વતને આપણે છુપાવવો હોય તો છુપાવી શકીએ? નથી છુપાવી શકતા. તેવી રીતના જેણે અનુભવ રસ પ્રાપ્ત કર્યો છે એને કોઈ છુપાવી શકતું નથી. એટલે એના આચરણ ઉપરથી આપણને ખબર પડી જાય કે આ ખરેખર પામેલા છે, આ આત્મા પામેલો છે, આ આત્માએ જીવનમાં ઉતાર્યું છે. અને એ જેણે આવી રીતે ઉતાર્યું છે એના જીવનની અંદર જે વ્રત પાલન છે એ ક્યારેય તૂટતું નથી. પૂર્વ લિખિત લીખે સવી લઈ, મસી કાગળને કાંઠો, ભાવ અપૂર્વ તે કહે તે પંડિત, બહુ બોલે તે બાંઠો રે. હવે કીધું કે જે ખરેખર અનુભવની વાત કરે છે એ જ સાચો છે, પણ જે બહુ બોલ બોલ કરે છે એ કેવો છે? બાંઠો, બુઠ્ઠો છે. જે બુઠ્ઠા હોય એ બહુ બોલ બોલ કરે. જ્યારે કોઈ મળે એટલે એની વાત શરૂ થાય, પછી અંત જ ના આવે. અમે એક ભાઈને ઓળખીએ છીએ અમદાવાદની અંદર. એની પાસે જઈએ એટલે એક સામાયિક જેટલો ટાઈમ લઈને જ જવું પડે. એક સામાયિક કરવાનું છે એવું
નક્કી કરીને જવું પડે અને કઈ કામ હોય તો એ ટૂંકાણમાં વાત પતાવે જ નહીં, લાંબી લાંબી વાતો કરે. એટલે ઓફિસમાં કહીને જવું પડે કે 10 મિનિટ થાય ને એટલે ફોન કરજો કે આવી જાઓ, કોઈ મળવા આવ્યું છે. એટલે મારે એમ કહેવું પડે કે ભાઈ કોઈ ફોન આવી ગયો છે ને કોઈ આવી ગયું છે, એટલે મારે ભાગવું પડશે. તમારે જે કહેવું છે એ જલ્દી કહી દો. તો કે બહુ બોલે તે બૂંઠો રે, સાવ બુઠ્ઠો છે. આવી વાતો કરનાર તમને 1-2 દિવસ 1-2 વારની મુલાકાતમાં તમને મજા આવે, પણ પછી એની એ જ વાતો રિપીટ થતી જાય. એની એ જ વાતો કરે કે હું આમ ગયો તો ત્યાં મેં આમ જોયું, તેમ જોયું, આ ખરું છે, આ ખોટું છે. એટલે બુઠ્ઠો કયો. ખરેખર વાચા મળી છે તો એ વાચાનો ઉપયોગ એટલે વાણી મળી છે, જીભ મળી છે આપણને. અનેક ભવોની સાધના પછી અનેક ભવોનું પુણ્ય ભેગું થયું છે ત્યારે એ જીભ મળી છે. એ જીભનો ઉપયોગ કેવી રીતે કરવો? આપણને દ્રષ્ટિ મળી છે તો દ્રષ્ટિનો ઉપયોગ કેવી રીતે કરવો? મન મળ્યું છે તો મનને મલિન ના થવા દેવું, મનની અંદર હંમેશા ગુણોનો વિચાર કરવો. એટલા માટે એમણે આ બાંઠો શબ્દ, બુઠ્ઠો શબ્દ વાપર્યો. અવયવ સવી સુંદર હોય. હવે કહે છે કે આવો બુઠ્ઠો માણસ હોય, બાંઠો હોય, એ કેવો દેખાય? તો કે અવયવ સવી સુંદર હોય. એ માણસ બહુ સુંદર દેખાતો હોય, બધા જ અંગો એના બહુ સરસ દેખાતા હોય. એટલે મોઢું પણ બહુ સુંદર હોય, આંખો પણ સુંદર હોય, ભ્રમરો પણ સુંદર હોય, નાક એની વાત પછી કરે છે, હોઠ સુંદર હોય, દાઢી સરસ હોય, મૂછો સરસ હોય, કાન સરસ હોય, વાળ સરસ હોય, ગળું સરસ હોય, હાથ પ્રમાણસરના હોય, પેટ પ્રમાણસરનું હોય, બધું સરસ હોય. પણ કહે છે કે નાકે દીઠો ચાંઠો રે. એના નાક ઉપર ચાંઠું પડ્યું હોય તો એ માણસ કેવો દેખાય? કે આ તમે ભણ્યા પછી જીવનમાં ઉતારો નહીં તો આ નાક ઉપરનું ચાંઠું છે. જીવનની અંદર ભણો છો તો એ ભણેલાને ઉતારવાની વાત કરે છે, અનુભવમાં લાવવાની વાત કરે છે. ગ્રંથ જ્ઞાન અનુભવ વીણ તે હવું રે. ગ્રંથનું જ્ઞાન, પુસ્તકનું જ્ઞાન ભણ્યા પછી જો એને અનુભવની અંદર ન લાવો તો તે નકામું છે. કેવી રીતે? શુષ્ક જીસ્યો સુખ પાઠો રે. શુક એટલે પોપટ. પોપટ પણ રામ રામ બોલે છે. અને આપણે પણ નમો હરિહંતાણ અમને વિશ્વ નૌકાર દિવસ ઉજવ્યો ને, આખી દુનિયાના બધા નૌકાર ગણ્યા, બરાબર, મોટા ભાગના લોકોએ. પણ જો એ શુક પાઠો એટલે પોપટની જેમ વાંચી ગયા હોય અથવા ગણી ગયા હોય તો કેટલો લાભ થાય. અને એ વખતે આપણું પંચ પરમેષ્ઠીમાં મન પરોવાઈ જાય અને આપણને એમ થાય કે આ એક અવસર મળ્યો મને, તો એક એક નૌકાર અનંત લાભ કરતા, એટલો બધો લાભ કરતા થાય. એટલે એમ કે છે શુષ્ક જીસ્યો સુખ પાઠો રે. પોપટનો પાઠ, પોપટનું રામ રામ જપવું એ નકામું છે. એનાથી પોપટને કઈ લાભ થતો નથી. એકવાર એક પોપટ પિંજરે પૂરાણો હતો અને એક બીજો પોપટ બહાર જવાનો હતો. એટલે પોપટે પૂછ્યું કે ભાઈ હું આ જગ્યાએ ભારતમાં જઉં છું ને ત્યાં કેટલાક જ્ઞાનીઓને મળીશું, તો શું કરું? તો કે ત્યાં કોઈક એક પોપટને મળજો તમે અને એ મળીને પછી મને કહેજો કે શું થયું એ ઘટના. સારું. એ બધે ફર્યો ઉડ્યો. પછી એને થયું કે મારા મિત્રએ મને કહ્યું હતું કે આ એને મળું અને એની પાસે શું કરે છે જોઉં. એટલે આ મળવા ગયો. એને કીધું કે હું ફલાણી જગ્યાએથી આવ્યો છું અને એ પોપટ મને એવું કીધું છે કે તમને મળીને મારે તમારી પાસેથી સંદેશો લઈ જવાનો છે. એટલે પેલો પોપટ છે એકદમ નિશ્ચેતન થઈને પડી ગયો. આ પડ્યો એટલે એના માલિકને થયું કે આ કંઈક એવી વાત કરી છે આ બંને કે આ મરી ગયો. એટલે પાંજરું ખોલી નાખ્યું અને એને બહાર ફેંકી દીધો કે આ મરેલા પોપટને કોણ રાખે. આ બીજો પોપટ હતો, ઉડતો ઉડતો પાછો પોતાના દેશમાં આવ્યો ને પેલા પોપટને મળવા ગયો અને એને કીધું કે આવું થયું, એટલે કે મને માર્ગ મળી ગયો. તો કે શું માર્ગ મળ્યો? એટલે કે મરી જવું, અહીંયા પડી જવું એમ. એટલે મારા માલિકને પણ એ થશે કે આ મરી ગયો છે એટલે મને કાઢી બહાર નાખી દેશે. જેવો બહાર નાખ્યો એટલે એને ઉડી ગયો. તો એ અનુભવ જ્ઞાન થયું.
શું થયું કે અનુભવ જ્ઞાન આપણે જીવનમાં લાવીએ તો અનુભવ જ્ઞાનથી મુક્તિ મળે આપણને. આપણે ભણ્યા કેટલું કે કેટલું નહીં એ મહત્વનું નથી. જેટલું ભણીએ એટલું જીવનમાં ઉતારવાની કોશિશ કરીએ એ ખરેખર સાચું જ્ઞાન છે. એટલે કહે છે કે સંશય નવી ભાંજે શ્રુત જ્ઞાને રે. સંશય એટલે મનની અંદર અનેક શંકાઓ ઉઠે છે. એ શંકાઓ ક્યારે ટળે? ખાલી પુસ્તકો વાંચી જવાથી ટળે ખરી? તો આ જગતની અંદર કેટલું જ્ઞાન છે ખબર છે તમને? કેટલા પુસ્તકો છે? ખાલી એક અમેરિકાની જે તમારી લાઇબ્રેરી ઓફ કોંગ્રેસ છે એમાં કેટલા પુસ્તકો છે? કેટલા? 10 મિલિયન. પણ આ લાઇબ્રેરી ઓફ કોંગ્રેસ ઇઝ મતલબ મેઇન લાઇબ્રેરી વોશિંગ્ટનની અંદર 13 કરોડ પુસ્તકો છે. કેટલા? 13 કરોડ એટલે કેટલા થયા? 13 કરોડ એટલે કેટલા મિલિયન થયા? એટલું જ્ઞાન. આ તો એક લાઇબ્રેરીની વાત કરી. હવે બધી લાઇબ્રેરીનું જ્ઞાન ભેગું કરી દો તો શું થાય? આટલા બધા પુસ્તકો હોવા છતાંય આ દુનિયાની અંદર એટલે પુસ્તકો વધ્યા એમ શું થયું? પાપોય વધ્યા. આજની દુનિયામાં કેટલા પાપો વધ્યા જે આજથી 100 વર્ષ પહેલા નહોતા. એટલા બધા વધ્યા. તો એનો અર્થ એ થયો કે જ્ઞાન વધ્યું એટલે પાપ વધ્યા? ના, એવું નથી. જ્ઞાન વધ્યું પણ જ્ઞાનનું ભણવાનું જે અંદર ઉતારવાનું હતું એ બધું છૂટી ગયું. એટલે યુધિષ્ઠિર જ્યારે ભણવા ગયો ત્યારે એના ગુરુએ એક મંત્ર ભણાવ્યો કે સત્યમ વદ ધર્મમ ચર સ્વાધ્યાયાન માં પ્રમદિતવ્ય. આ હતું એક જ વાક્ય ભણાવવાનું પહેલા દિવસે કહ્યું કે સત્યમ વદ સાચું બોલ, ધર્મમ ચર ધર્મનું આચરણ કર, સ્વાધ્યાયાન ન પ્રમદિતવ્ય કે સ્વાધ્યાયથી ક્યારેય પ્રમાદ કરવો નહીં. અવસર મળે એટલે તરત સ્વાધ્યાય કરવા બેસવું. આ વાક્ય એને ગોખવા આપેલું. આ તો આપણે એકવાર સાંભળીએ ને યાદ રહી જાય. કેટલું સરળ હતું. બીજા બધા ભાઈઓએ બીજા બધા એના સહપાઠીઓએ તરત કહી દીધું અમને તો યાદ રહી ગયું છે. ગુરુએ એને રજા આપી દીધી. યુધિષ્ઠિર બેઠો રહ્યો. ગુરુએ પૂછ્યું કે કેમ ભાઈ, શું થયું? તો કે હજુ મોઢે નથી થયું. કલાક બેઠો, 2 કલાક બેઠો, પત્યું નહીં. એટલે કે આટલું નાનું વાક્ય તને યાદ નથી રહેતું? તો કે ના, હજુ નથી યાદ થયું. આવતીકાલે હું આપીશ. આખો દિવસ વિચાર કર્યો કે આ એક નાનું વાક્ય જો જીવનમાં ઉતરે નહીં તો એનો અર્થ એ છે કે ખાલી પોપટિયું જ્ઞાન કહેવાય. અને પોપટિયું જ્ઞાન હોય તો એ જ્ઞાન મારા જીવનને કોઈ લાભ કરતા થાય નહીં. 3 દિવસ પછી યુધિષ્ઠિર આવે છે અને કહે છે ગુરુજી યાદ રહી ગયું. હવે કે હવે મને ખ્યાલ આવી ગયો કે જીવનમાં સાચું જ બોલવું જોઈએ, ધર્મનું જ આચરણ કરવું જોઈએ અને સ્વાધ્યાય કરતી વખતે પ્રમાદ ન કરવો જોઈએ. અને એટલે સત્યવાદી તરીકે યુધિષ્ઠિરનું નામ સૌથી પહેલા લેવાય છે. અને કહેવાતું હતું કે યુધિષ્ઠિરનો રથ પૃથ્વીથી 1 વેંત ઊંચો ચાલતો હતો. એનું કારણ એટલું જ હતું કે એને ખબર હતી કે જીવનમાં આવા જ્ઞાનને ઉતારીશ નહીં તો આ મનુષ્ય જીવનનો કોઈ મતલબ નથી. એટલે કહે છે સંશય નવી ભાંજે શ્રુત જ્ઞાને રે. ખાલી પુસ્તકિયા જ્ઞાનથી આપણને અંદરનો જે લાભ મળવો જોઈએ ક્યારેય નહીં મળે. અનુભવ નિશ્ચય જેઠો રે. જેઠો એટલે શ્રેષ્ઠ, જ્યેષ્ઠ, ઉત્તમ. કે અનુભવ આવે એને અનુભવમાં લઈ આવે તો જ એ જ્ઞાન શ્રેષ્ઠ બને. વાદ વિવાદ અનિશ્ચિત કરતો. જો બાકી પેલું જ્ઞાન હોય તો વાદ વિવાદમાં પરિણત થાય. વાદ વિવાદ કરે અને એ વાદ વિવાદ કેવું હોય તો કે અનુભવ વીણ જાય હેઠો રે. અનુભવ જ્ઞાન વગર જો એ જ્ઞાન વાદ વિવાદ કરે તો એ વાદ વિવાદથી ક્લેશ જ ઉત્પન્ન થાય. હું વિજેતા બન્યો ને તને હરાવ્યો, તું હાર્યો ને હું જીત્યો. આ સિવાયના બધા બીજા કોઈ પરિણામ આવે નહીં. પણ જો અનુભવ જ્ઞાન હોય તો અનુભવ જ્ઞાનથી
જીવનની અંદર આપણને આનંદ થાય, આપણને એમ લાગે કે મને કંઈક મળ્યું છે. પરમાત્માના શાસનમાં જન્મ પામ્યા પછી જેટલું પણ જ્ઞાન, વધુ ઓછા જ્ઞાનનું મહત્વ નથી, જ્ઞાન જેટલું મળે એટલું જ્ઞાન જીવનમાં ઉતારીએ તો આ શ્રીપાળ મહારાજાની કથામાંથી એટલું જ આપણે લેવાનું છે કે જે પામીએ, જે સાંભળીએ, જે પણ આપણે વાંચીએ એને જીવનમાં ઉતારવાની કોશિશ કરીએ તો આપણે પણ શ્રીપાળની જેમ આ સંસારમાંથી તરી શકીશું. એ પછીની ઘણી બધી વાતો તાત્વિક વાતો છે, પણ આપણી પાસે સમયનું બંધન છે એટલે અત્યારે આપણે અહીંયા ટકીએ છીએ. બરાબર. આજે બપોરે 1:30 આપણે શ્રી ચક્ર પૂજનનું આયોજન કરવામાં આવ્યું છે. શ્રી ભાઈઓ બહેનોની ઈચ્છા હોય, મોટી પીઠિકા બધી જતી રહી છે, અવોર્ડેડ થઈ ગઈ છે. નાની પીઠિકા કઈ કોઈને જોઈતી હોય તો આ પૂછા કરજો, અમે તમારું નામ લખી દઈએ. નાની પીઠિકા અને અંદર પંડિતજીની નિષ્ઠામાં જ આ પૂજન થશે. આપણા અતુલભાઈ અને ધર્મીબહેન જ કરાવવાના છે, તો દરેકને લાભ દેવા વિનંતી છે. જય ગુરુદેવ. સંગીત કાર્ય શ્રી વેદુભાઈએ આપણે રસપ્રદ રીતે શ્રી શ્રીપાળ દાદા રાસનો પરિચય કરાવ્યો. હવે આપણે એમના 18 નામનો થોડો પરિચય લઈએ. એમને ગુજરાત યુનિવર્સિટી અમદાવાદમાંથી BA કર્યું. એમને BHU વારાણસી યુનિવર્સિટીમાંથી MA અને આચાર્ય સંપૂર્ણાનંદ સંસ્કૃત યુનિવર્સિટી વારાણસીમાંથી PhD કર્યું. અને આ બધું જ 2 કે 3 ગોલ્ડ મેડલ સાથે એમને એમની કરિયર 1998 થી એલડી ઇન્સ્ટિટ્યૂટના અમદાવાદના ડિરેક્ટર તરીકે એમને કરિયર શરૂ કરી. ત્યાર પછી he has been also honorary research associate in BN University, Indian Institute of Indology, Delhi, director of Srimati Shardaben Jivanbai Educational Research Center, Ahmedabad, has been honorary professor at LD Institute of Indology, Ahmedabad. એ સિવાય એમના ઘણા બધા નોટવર્થી અચીવમેન્ટ છે. એમની સૌ પ્રથમ વિઝિટ શિકાગોની 1992માં હતી અને એ હતું વર્લ્ડ રિલિજન પાર્લામેન્ટમાં જૈનિઝમના રિપ્રેઝેન્ટેટિવ તરીકે એમણે પાર્ટિસિપેટ કર્યું. 2010માં એમને દલાઈ લામાની વિઝિટ પાલિતાણામાં એમની વિઝિટ ગોઠવી અને એમની સાથે અને જૈન આચાર્ય ભગવંત સાથે એમને અહિંસા અને ધર્મ વિશેનો ડિસ્કશન કરાયું. એમને ફોર્મર પ્રેસિડેન્ટ ઓફ ઇન્ડિયા અબ્દુલ કલામને ઇન્ડોલોજીની લાઇબ્રેરીમાં 2200 પ્રિન્ટેડ મેન્યુસ્ક્રિપ્ટના ઓપનિંગ માટે એનું ઇનોગ્રેશન કરાવ્યું. એ પછી એમને ત્યાર પછી એમાં એલડી ઇન્સ્ટિટ્યૂટમાં લગભગ 5000 મેન્યુસ્ક્રિપ્ટ અને આ તો લગભગ 2011નું છે અને ત્યાર પછી તો ઘણી બધી મેન્યુસ્ક્રિપ્ટ એમાં ઉમેરાઈ છે. યુએસએમાં એમણે 1990 પછીથી ઘણી બધી જગ્યાએ સ્વાધ્યાય કરવા માટે અને ફિલોસોફી અને રિલિજિયસ માટે એમને ઘણી જગ્યાએ પ્રવચન આપ્યા છે. અને દેશ વિદેશમાં ઇંગ્લેન્ડ, જર્મની, જાપાન, પેરુ, બ્રાઝિલ, આર્જેન્ટિના, ચીલે, ઓસ્ટ્રેલિયા, નેપાળ, થાઈલેન્ડ, તિબેટ, ઓસ્ટ્રેલિયા, મ્યાનમાર એ બધી જગ્યાએ એમને ધાર્મિક પ્રવચન અને એજ્યુકેશનલ પર્પઝ માટે પણ એમને ત્યાં વિઝિટ કરેલી છે. એ સિવાય એમને મોર દેન 60 નેશનલ સેમિનાર અને વર્કશોપમાં એમના રિસર્ચ પેપર પ્રેઝન્ટ કર્યા છે. અને 75 જેટલા રિસર્ચ પેપર એમને ગુજરાતી, હિન્દી અને ઇંગ્લિશમાં ઇન્ટરનેશનલ મેગેઝિનમાં અને નેશનલ મેગેઝિનમાં પ્રેઝન્ટ કર્યા છે. એમને ટોટલી લગભગ 64 જેટલી બુક્સ અને આર્ટિકલ્સ કમ્પાઇલ કર્યા છે અને એડિટ કર્યા છે. એ સિવાય પણ બીજા એમના ઘણા એવોર્ડ છે. એક્સેલન્ટ ગુજરાત નગરરત્ન એવોર્ડ, જૈન પદ્મશ્રી એવોર્ડ અને ગોલ્ડન એજ્યુકેશનલિસ્ટ ઓફ ઇન્ડિયા અને બીજો છે સર્ટિફિકેટ ઓફ એવોર્ડ ઇન ઇનોવેટિવ રિસર્ચ ઇન જૈન સાયન્સ, વિજય અમૃતસિંહ એવોર્ડ
from GCOC in Borivali, Mumbai in 2015. અને એ સિવાય બીજા આ તો થોડોક જ પરિચય છે. એ સિવાય એમને ગુજરાત યુનિવર્સિટી, ગુજરાત વિદ્યાપીઠ, જૈન વિશ્વભારતી વિશ્વવિદ્યાલય in લાડનુ, બનારસ યુનિવર્સિટી, હેમચંદ્રાચાર્ય નોર્ધન યુનિવર્સિટી, અને બધી જ યુનિવર્સિટીમાં he is affiliated. અને મહારાજા કૃષ્ણ કુમાર સિંહજી ભાવનગર યુનિવર્સિટી, ભાવનગર, એ મુંબઈ, બોમ્બે યુનિવર્સિટી ઓફ મુંબઈ, એ બધી જ જગ્યાએ એમનું એફિલિએશન છે. આપણે દ્રૌપદીના પ્રવચન દરમિયાન આપણે અષ્ટક પ્રકરણ છે આચાર્ય શ્રી હરિભદ્ર સુરીમાંથી આગમ અને વિવિધ શાસ્ત્રોના આધાર સાથે જુદા જુદા વિષયો પર પ્રવચન આપ્યા. આપણા ઘણા પ્રયત્ન પછી અને આપણા સદભાગે આપણે એમના પ્રવચનનો લાભ મળ્યો છે. એ માટે આપણે જે દેશ સાથે શિકાગો આપણે એમના ધન્યવાદ અનુભવીએ છીએ. ખૂબ ખૂબ પ્રણામ. पंडित बोले कि जीतूभाई प्रणाम, आप सर्वे प्रणाम, બધા તપસ્વી સાતામાં હશો. પંડિત બોલ્ય નો પરિચય બહુ સુંદર રીતે દર્શાવીને આપ્યો. આજે સાંજે પણ આજનું બહુમાન થશે. આપ સર્વેને વિનંતી કે પ્લીઝ સમયસર પધારજો સાંજના પ્રોગ્રામમાં. અને આપણા સંઘનું એક અહોભાગ્ય કે આપણા સંઘના આંગણે વધાર્યા આટલા જ્ઞાની મહાત્મા, અને આપણે એમનું બહુમાન કરશું અને એમનો પરિચય વધારે વિડીયોમાં સાંભળીશું. Jeetubhai has been conducting IJC conference, India Jain conference, since last few years, as far as I know, in collaboration with Jaina. અને એ કોન્ફરન્સ બહુ મોટા પાયે કરે છે અને એમાં ઘણા બધા મહાત્માઓ, ઘણા બધા પંડિત વર્ય બધા ભેગા થાય છે અને જૈનિઝમના શાસ્ત્રને લગતું, તત્વજ્ઞાનને લગતું ઘણું બધું વિશ્લેષણ ત્યાં આપલે થાય છે. અને મારી એક એવી આશા છે ફ્યુચરમાં કે એવી આપણે શ્રુત રત્નાકરના સાનિધ્યમાં એવી આપણે એક શિબિર જેને કહેવાય અથવા તો એવી કોન્ફરન્સ જેને કહેવાય એવું અહીંયા નોર્થ અમેરિકામાં થઈ શકે એવું આપણે વિચારી રહ્યા છે. એવું ઈચ્છા છે બિટવીન JSMC જૈના એમના સહકારથી, અને કોઈ પણ રીતે જો થઈ શકતું હોય તો આપણે કરશું એવી મારી પ્રયત્ન ઈચ્છા છે અને આઈ એમ શ્યોર ઘણો બધા સપોર્ટ પણ કરશો. પણ ઇટ ઇઝ very honored to have him here and such a amazing knowledgeable person, and so thank you Jeetubhai for all the love that you have given us. I just want to take an opportunity that today is the day, is one of the biggest day for JSMC, for all of us, our community, right? So please make sure you come on time for the pujan, and સાંજના પ્રોગ્રામમાં પણ 7 વાગે શાર્પ શરૂ થઈ જશે. આજે અહીંયા મેમ્બરશિપ ડેસ્ક, ફાઇનાન્સ ડેસ્ક અને લાઈફ ટાઈમ સપોર્ટ ડેસ્ક ત્યાં રાખી છે. તમારે કોઈ પણ ક્વેરી હોય, તમારે કોઈ પણ ક્વેશ્ચન હોય તો પ્લીઝ ટુડે ઇઝ ધ ડે યુ કેન સ્ટોપ બાય એન્ડ લર્ન મોર અબાઉટ મેમ્બરશિપ. તમારા દીકરા દીકરીઓ, પૌત્ર પૌત્રીઓને મેમ્બર બનાવો, લાઈફ મેમ્બર બનાવો. બહુ જ મોટો લાભ છે અને એક જ લાઈફ મેમ્બરશિપની ફીમાં આખા સંપૂર્ણ લાઈફ સુધી તમે મેમ્બર બની શકો છો. એવી રીતે લાઈફ ટાઈમ સપોર્ટર આપણા બધાની ફરજ બજે છે કે એટલીસ્ટ $1 a day, સાહેબજી અમે એવી સ્કીમ રાખી છે $1 a day, એટલે $365 મિનિમમ નું તમારું એક યોગદાન જો જીએસએમસીમાં જાય તો એ લાઈફ ટાઈમ માટે, તો દેટ વિલ ગો લોંગ વે. અને ફોર્ચ્યુનેટલી તમારા બધાના સહકારથી આપણે સારો પ્રોગ્રેસ કરી રહ્યા છે. અમારું એક ગોલ છે કે આપણે અત્યારે 627 ફેમિલી હેવ પાર્ટિસિપેટેડ ઇન લાઈફ ટાઈમ સપોર્ટર, અને આપણો સંઘ છે 2400 ફેમિલીનો. 2400 ફેમિલીનો સંઘ છે. હજુ પણ ઘણા બધા ફેમિલી બાકી છે. મારી નમ્ર વિનંતી બધાને અમારા બોર્ડ તરફથી, એક્ઝિક્યુટિવ કમિટી તરફથી કે પ્લીઝ આ લાઈફ ટાઈમ સપોર્ટેડ સ્કીમમાં જોડાઓ. માત્ર $1 a day નું કમિટમેન્ટ છે. પ્લીઝ તમારા દીકરા દીકરી, પૌત્ર પૌત્રીઓને કહો કે જો હવે કમાતા થયા હોય તો $1 a day તરીકે અહીંયા ડોનેટ કરે અને તમને બ્યુટીફુલ ગિફ્ટ મળશે, વોટર બોટલ JSMCના લાઈફ ટાઈમ સપોર્ટના લોગો વાળી, અને આવી પિન તમે પ્રાઉડથી કરી શકશો જ્યારે પણ JSMCના પ્રાંગણમાં આવો ત્યારે. તો આ એક સુંદર લાભ છે. પ્લીઝ ટેક એડવાન્ટેજ ઓફ ઇટ. જય હિન્દ. ખૂબ ખૂબ આભાર શિકાગો જૈન સેન્ટરનો. શિકાગો જૈન સેન્ટરમાં સ્વાધ્યાય કરાવવાનો જે મોકો મળ્યો, લાભ મળ્યો,
એના માટે હું શિકાગો જૈન સેન્ટરના જેટલા પણ બોર્ડ મેમ્બર્સ છે અને બોર્ડમાં જે છે તે બધાનો ખૂબ ખૂબ આભાર માનું છું. પરિચય તો એમનો વિપુલભાઈનો એમનો બધો લગભગ ટેમ્પા કન્વેન્શનમાં એમનો પરિચય થયો અને એમણે મને જોયો. વિપુલભાઈએ વાત કરી રાખી હશે તો મને કહે કે તમારે આવવાનું છે. કંઈ બીજું જાણ્યા વગર જ કે હું કોણ છું નહીં કે તમારે આવવાનું છે, આંબેલની હોળી કરાવવા આવવાનું છે. કંઈક બીજું બી કહ્યું હતું કંઈક એવું. તો એ વખતે હા પાડી હતી મેં, કેમ કે વિપુલભાઈએ વર્ષો પહેલા બહુ જ પ્રયત્ન કર્યા હતા પણ યોગ સંયોગ થયો નહીં. એટલે આમ આ બધો શ્રેય તો વિપુલભાઈને જાય છે, એનાથી વધુ શ્રેય પ્રજ્ઞેશભાઈને જાય છે અને આખી ટીમને જાય છે. અહીંયા આવ્યો ત્યારથી જ પ્રદીપભાઈ અને દર્શનાબેને મને ખૂબ ખૂબ રીતે સાચવ્યો છે અને મારી જે થોડી ઘણી વાંચવાની અને સાધનાની જે પ્રવૃત્તિ છે એમાં બધી અનુકૂળતા કરી આપી અને એટલે એમનો ખૂબ ખૂબ આભાર માનું છું. આપણી વચ્ચે એક શ્રાવક છે, હંમેશા ચૂપ રહે છે, બોલતા નથી, કશું બોલતા નથી. એ શ્રાવક અહીંયા બેઠા છે, ખાસ સાંભળવા માટે આવ્યા છે, બિપિનભાઈ પરીખ. આપણે એમની પણ ખૂબ ખૂબ અનુમોદના કરીએ છીએ કે 85 વર્ષની ઉંમરે જે એમની સ્ફૂર્તિ છે, જે એમનું સાંભળવાનું છે, એ સાંભળીને પાછું ખાલી સાંભળે છે એવું નથી, એને જીવનમાં ઉતારે છે અને ઘણું બધું પામેલા છે. એવી જ રીતે આપણી વચ્ચે કેટલા બધા બહેનો છે કે જેમણે આ 9 દિવસ દરમિયાન ટોટલ બધા જ પ્રવચનો સાંભળ્યા છે અને જીવનમાં ઉતારવાની કોશિશ કરશે એવું મને સ્પષ્ટ લાગી રહ્યું છે. એમની જિજ્ઞાસાઓ છે. આ શિકાગો જૈન સેન્ટરનો હું ખૂબ ખૂબ આભાર માનું છું. તમે લોકો ખાલી સાંભળીને વિખૂટા ન પડતા સાંભળેલું અંદર ઉતારજો અને ઉતારીને આ જેવી રીતે અમેરિકાના મોટા સેન્ટરોમાંનું એક સેન્ટર છે. શિકાગોની ઘણી બધી વિશેષતાઓ છે. ભારતથી પહેલો કોઈ જૈન અહીંયા આવ્યો હોય તો વીરચંદ રાઘવજી ગાંધી, જે આ ધરતી પર એટલે કે શિકાગોની ધરતી પર આવે આજથી 100 વર્ષ 125 વર્ષ પહેલા એણે જે બીજ વાવ્યા આજે આપણે એને પામી રહ્યા છે કે એ જ્યારે આવ્યા ત્યારે અહીંયા કોઈ જૈન હતું નહીં અને એ સમયે એમણે જૈનિઝમનો પ્રચાર કર્યો. એમને 400 લેક્ચર માટેનું આમંત્રણ મળ્યું હતું. ચર્ચોમાં લેક્ચર આપ્યા, એમણે યુનિવર્સિટીઝમાં આપ્યા, જુદા જુદા સમૂહોમાં આપ્યા અને એ આજે આપણે જોઈએ છીએ ત્યારે ગર્વ થાય છે. એ પરંપરાને સાચવી રાખવા માટે આ સેન્ટરે ઘણો બધો પુરુષાર્થ કર્યો છે. આપણે એના સાક્ષી બનીએ છીએ અને સાક્ષી બનીને એક જ ભાવ રાખીએ કે જીન શાસનની પ્રભાવના આપણા થકી થાય. આ જીન શાસનનું જે જગત છે એમાં આપણે થોડાક સારા બીજ વાવીએ અને એ બીજ લોકો એના ફળ ચાખે એટલે એને એમ થાય કે જીવનમાં જીવવા જેવો તો ધર્મ કોઈ હોય તો જૈન ધર્મ જ છે. એટલું આપણું પ્રદાન આપણે નક્કી કરીને વિખૂટા પડીશું તો અંતમંગલ કરીશું. અંતમંગલ કરી અને આપણે વિખૂટા પડીશું. પચકાણ પહેલા હા એ કહી દઉં છું. હા આપો આપો. પંચાંગ કે કઈ છે તમારી પાસે? ચલો મળી ગયું.
આપો ને. ઉપવાસ પહેલા લઈ લઈએ. બોલો ઉપવાસ. ઉપવાસનું પચકાણ સૂર્યયોગે અબદ્ધમ પચકાય દિવ્યમ પ્યારમ અસણમ ખાયમમ સાયમમ નથણામ સહસાગારેણમ પરિઠાવનિકારેણમ માત્રાકારણમ સવસ્મયવત્યાકારેણમ પાણા પોષિમ સાડ પોષિમ મુઠ્ઠી સહિ પચકાય અનંતણમ ઉગણમ સહસાગારેણમ પચ્છન કારેણમ દેશામોણમ સાવમેણમ માત્રાકારણમ સવસ્મયવત્યાકારેણમ પાણસ્સ લેવેણવા આલેવેણવા અચ્છેણવા બહુલેવેણવા સસિત્તેણવા અસિત્તેણવા ભૂસ્તિરે. આંબિલનું પચકાણ ઉગેસુરે નૌકાસ્યમ પોર્સિમ સાડ પોર્સિમ મુઠ્ઠીસમ પચકાય ઉગેસુરે ચોરમ પ્યારમ અસણમ પાણમ ખાયમ સાયમ નથણમ સસાકરણ સાગર્યકરણ આઉટ્રણ પસારણ પચ્છનકરણ દિશામણ સાહુણમ મત્રકરણ સવસ્મય વત્યાગણમ આંબિલમ પચકાય અનથાગણમ સસાકરણ લેવા લેવણ ગીતિ સંચક્રણ ઉખિત વિવેક પરિઠવણીકરણ મત્રાગણમ સવસ્મય વત્યાગણમ દિગાસણમ પચકાય દિવ્યમ પ્યારમ અસણમ ખાયમમ સાયમમ નથણમ સહસાગરણમ સાગર્યકરણમ ઔટ્ટણ પસારણમ ગુરુ અપુઠ્ઠાણમ પારિઠાવણીકરણ મતરગણમ સવસમિત્યાગણમ પાણસ્સ લેવણવા લેવણ છેણવા બહુ લેવણ સસિત્રેણવા સસિત્રેણવા. એક ખાસ સૂચના છે, બેસજો, 1-2 મિનિટ જ લઈશ, વધુ નહીં. ભારતની અંદર એક શ્રાવક છે, એનું નામ છે પ્રેમલ કાપડિયા. એ પ્રેમલ કાપડિયા પોતે કલાપૂર્ણેશ્વરી મહારાજ પાસે ઘણું બધું ભણ્યા છે અને એમને કલાનો પણ શોખ છે. એમણે સૌથી પહેલા ભક્તામર સ્તોત્રનું એક પુસ્તક, કલાત્મક પુસ્તક, જેને આપણે કોફી ટેબલ બુક કહીએ એ ટાઈપનું એક પુસ્તક પબ્લિશ કર્યું. ત્યાર પછી એમણે દેવચંદ્ર 24 પુસ્તક પ્રકાશિત કર્યું. પછી એમને થયું કે હું એક એવું પુસ્તક પ્રકાશિત કરું તે બહુ જ મહત્વનું હોય, એટલે એમણે શ્રીપાળ રાજાનો રાસ, એ રાસ એમણે શરૂ કર્યો. એમાં જે ચિત્રો છે એ ચિત્રો એમણે જયપુરના કલાકારો પાસે ચિતરાવ્યા છે. એક ચિત્ર લગભગ 50,000 રૂપિયા ચિત્ર કરવા માટે એમણે ખર્ચ્યા છે. બીજા જૈન ધર્મના જે શ્રેષ્ઠ મેન્યુસ્ક્રિપ્ટ અને એ મેન્યુસ્ક્રિપ્ટની અંદર શ્રેષ્ઠ એવા જે ચિત્રો છે એ ચિત્રો પોતે જાતે જઈને બધા ભંડારોમાંથી ફોટા પાડી અને એને પણ સંગ્રહિત કર્યા અને આ શ્રીપાળ રાજાનો રાસ એમણે છપાવ્યો 5 ભાગની અંદર. એ 5 ભાગનું એ છપાવવાનું મૂલ્ય, એટલે એનો ખર્ચ કેટલો થયો છે ખબર છે? 13 કરોડ રૂપિયા. 13 કરોડ રૂપિયા એ ખર્ચ થયો છે. એને ઇમ્પોર્ટેડ પેપર્સમાં છપાવ્યો. છપાવ્યા પછી એને ખ્યાલ આવ્યો કે શ્રેષ્ઠ બાઇન્ડિંગ તો જર્મનીમાં થાય છે, એટલે બધો છપાયેલો પેપર ઇન્ડિયાથી જર્મની મોકલ્યો. જર્મનીમાં એનું બાઇન્ડિંગ થયું, બાઇન્ડિંગ થઈને ફરી પાછું ભારત આવ્યો અને આવ્યા પછી એને થયું કે આ બધા સંઘમાં મારે મોકલવું જોઈએ. બધા એક સેટની કિંમત, જે સાદો સેટ છે એની કિંમત 7,000 અને ગોલ્ડન બોર્ડર વાળો છે, રિયલ ગોલ્ડની બોર્ડર છે, એની કિંમત 13,000 રૂપિયા. બધાને ભેટ મોકલ્યા, બધા સંઘોને. આવો એક ઊંચા એવો શ્રેષ્ઠ જે વોલ્યુમ સેટ છે શ્રીપાલ રાજાનું, એક આપણે બીજું કશું તો ન કરી શકીએ પણ દર્શન કરીએ. આપણે દર્શન કરીને આપણે ધન્ય બનીએ કે આવું કોઈ એક શ્રાવકે આવું અદ્ભુત કાર્ય કર્યું છે. એ અદ્ભુત કાર્યને આપણે જોઈને ધન્ય બનીએ કે શ્રીપાળ રાજાનો રાસ ખાલી રાસ નથી, એની અંદર કલા પણ છે, એની અંદર ભાવ પણ છે, એની અંદર ઉત્તમતા પણ છે. તો આપણે અનુમોદનાપૂર્વક એના દર્શન કરીએ. ઉપાશ્રયમાં મૂક્યા છે એટલે ખાસ તમે દર્શન કરજો, દર્શન કરજો, ખરેખર આનંદ થશે. અંત મંગળ.
शिवमस्तु सर्व जगत परहित निरता भवन्तु भूतगणा दोषा प्रयान्तु नाशं सर्वत्र सुखी भवन्तु लोकाः उपसर्गाक्षयं यान्ति छिद्यन्ते विघ्नवल्लय मनः प्रसन्नतामिति पूज्यमाने जिनेश्वरे सर्वमङ्गलमाङ्गल्यं सर्वकल्याणकारणं प्रधानं सर्वधर्माणां जैनं जयति शासनम्. મારા બધા વલપાડ બધા અમરેલીમાં આવે છે. ઓકે તમારો ઓળખી લીધી કરીએ છીએ આપણે. હા.